જ્ઞાની અને અજ્ઞાનીના વચનો ઉપટકી જતા સરખા લાગે, પણ અંતરનું ઊંડું રહસ્ય જતા તેમના આશયમાં કેટલો અંતરો છે એ સમજાય. તો એમાં પૂજ્ય ગુરુદેવને શું કહેવું છે? તેમના આશયમાં ઊંડું રહસ્ય જતા તેમના આશયમાં કેટલો આતરો છે એ રીતે સમજાય. આશય માત્ર હોય છે. જ્ઞાનીના અજ્ઞાનના વચનો સરખા જ લાગે, કરુપણા કરે તો બધું સરખું દેખાય. બે શાસ્ત્રની વાતો કરે, શાસ્ત્રોનો અર્થ કરે, બધું ઉપરથી તો સરખું લાગે. કારણ દ્રવ્યગુણ પર્યાયની વાત, અનેક જાતની વાત, જે નિશ્ચય વ્યવહારની વાત, બધું ઉપરથી સરખું લાગે. બધા કરુપણામાં સરખું દેખાય, પણ એનું વજન ક્યાં જતું હોય, એનો આશય ક્યાં જતો હોય, એ ઊંડી દ્રષ્ટિથી જોવે તેના આશયમાં ફેર હોય છે. તો શાસ્ત્ર પ્રમાણે બોલી જાય અથવા અર્થો કરે. એનું વજન જ્યાં દેવાનું હોય ત્યાં વજન આવે ને બીજે વજન આવે, અને એનો આશય જુદો હોય છે. અને જ્ઞાનીનો આશય એને સમજીને અંદરથી ભેદની પરિમિતિમાંથી વાત આવતી હોય, એટલે એનો આશય યથાર્થ હોય, એનું વજન યથાર્થપણે આવતું હોય. એ ઠેકાણે ક્યાંય શું યોગ્ય છે એ પ્રમાણે એનું વજન આવતું હોય. એના અંતર આશયમાં ફેર હોય છે. એ ઊંડું જે જાણે એને ખબર પડે. ઉપરથી તો બધું સરખું દેખાય. ગુરુદેવ વ્યાખ્યાન વાંચતો ને બીજા વાંચે, ઘણા કહેતા એ આના જેવું જ વાંચે છે, ગુરુદેવ જેવું જ વાંચે છે, એમ ઘણા કહેતા. તો એ ફેર હોય છે વાંચવામાં. આશયમાં ફેર હોય છે, એ જોરમાં ફેર હોય છે. જોરમાં ફેર હોય તો કઈ થોડું સમજાણો કે જ્યાં જોર આપવા જેવું હોય ત્યાં જ્ઞાનીનું ત્યાં જોર જાય છે, અને અજ્ઞાનીનું એ રીતે જોર ના જઈ શકે કેમ કે ત્યાં ઉભો છે. આશયમાં ફેર હજુ કઈક વિશેષ વિસ્તાર કરીને કઈ સમજાવી શકો? એનો આશય ફેર હોય છે, અંતરનો આશય. એને જ્ઞાનીને હિત દ્રષ્ટિએ શું કેવું છે એ આશય જુદો હોય છે. તો વ્યાખ્યા કરી જાય. ઓલું તો એને ક્યાં હિત છે ક્યાં અહિત છે, એનો આશય શું છે, વસ્તુ સ્થિતિ શું છે, સ્વાનુભૂતિનું શું સ્વરૂપ છે, કેવળ જ્ઞાનીનું છઠ્ઠા સાતમા ગુણસ્થાન, એ બધું કહેવાના આશયમાં એની દિશા આખી જુદી જ્ઞાનીની થઈ ગઈ છે. જુદી દિશામાં ઉભા રહીને વાત કરી છે, અને એની દિશા જુદી છે, જુદી દિશામાં વાત કરે છે. એના આશયમાં ફેર, એના આશયમાં ઉગમણો અથમણો ફેર પડી જાય છે. એની દિશા આખી જુદી હોય છે. એક વાત આપ પોતે જ કહી ગયા કે ભેદ જ્ઞાનનો આશય, જ્ઞાનીનું કોઈ પણ વાતના કથનમાં એને ભેદ જ્ઞાનનો આશય મુખ્યપણે ફેર દરેક વાતમાં ભેદ જ્ઞાનની વાત એને કેવી હોય છે. આત્મા જુદો છે, આત્મા શુદ્ધ છે, પર્યાયમાં શુદ્ધતા છે. એમાં જ્યાં વજન દેવાયું ત્યાં દેતા એ વજન સ્થૂળ દ્રષ્ટિએ પકડાય, પણ અંદરમાં હજી એને શું ઊંડું કેવું છે એ આશય તો પોતે ઊંડો ઉતરે તો એને ખ્યાલ આવે છે. ગુરુદેવ કોઈ વાર વ્યાખ્યાનમાં ભક્તિની વાત આવે તો ભક્તિમાં રંગાઈ જતા, કોઈ વાર વૈરાગની વાત આવે આ મુનિ દશાની તો એમાં પણ રંગાઈ જતા હતા, તત્વની વાતમાં પણ રંગાઈ જતા હતા. અને કોઈ વાર જે આ દ્રવ્યગુણ પર્યાયની વાત આવે એમાં રંગાઈને કહેતા હતા, અને કે ઓહો કઈ આચાર્ય વાત એમ કહેતા હતા. અને આત્માની સ્વાનુભૂતિની વાત એમાં પણ રંગાઈ જતા. એ બધામાં રંગાઈ જતા વાત એમાં એમનો આશય ક્યાં એમને મુક્તિનો માર્ગ કેવો છે એ પોતે એનો મેળ કરે તો સમજાય. ભક્તિની ને વૈરાગીની વાત કરતા હોય છતાં એમને શું કેવું છે તો જયારે પોતે મેળ કરીને સમજે તો સમજાય એમનો આશય શું છે.